કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 જેની અંદર આપણે એક્સરસાઇઝ 5.1 ની શરૂઆત કરી દેલી હતી, જેમાં આપણે 13 દાખલા લગી કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે દાખલા નંબર 14 થી જોવાના છીએ. લાસ્ટ વિડીયો સુધીમાં આપણે સાતત્યતા વિશે વાત કરેલી હતી, જેમાં કોઈ વિધેય આપેલું હોય તેની સાતત્યતા કેવી રીતના નક્કી કરવી તેને રિલેટેડ વાત કરેલી હતી, જેમાં ડિસકન્ટિન્યુઅડ ફંક્શન અને કન્ટિન્યુઅડ ફંક્શનની વાત કરેલી હતી. ડિસકન્ટિન્યુઅડ ફંક્શન જે હતું તેમાં એક પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅડ થતું હોય તેને રિલેટેડ આપણે વાત કરેલી હતી કે જે સતત કેવી રીતના હોય અને અસતત કેવી રીતના હોય. રેડી? તો આજે આપણે જે આ વિડીયોની અંદર વાત કરવાની છે તે દાખલાની અંદર 2 પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅડ થતું હશે તેવા ફંક્શન હોય તો તેની અંદર સાતત્યતા કેવી રીતના નક્કી કરવી તે આજે આપણે જોશું. રેડી? તો અહીંયા રકમમાં એવું લખેલું છે મિત્રો, નીચે આપેલા વ્યાખ્યાયિત વિધેયો f માટે સાતત્ય ચર્ચો. મતલબ કે આ જે ફંક્શન આપેલા છે આ રીતના તમે જોશો તો 1 આગળ અને 3 આગળ ડિસકન્ટિન્યુઅડ થાય છે, મતલબ કે ફંક્શન ત્યાં બદલે છે, x બરાબર 1 આગળ અને x બરાબર 3 આગળ. રેડી? બાકીના પોઈન્ટ આગળ તો સાતત્યતા નક્કી જ છે, કારણ કે આ કોન્સ્ટન્ટ વિધેય આપેલા છે. x બરાબર 1 આગળ અને x બરાબર 3 આગળ આપણે સાતત્યતા નક્કી કરશું. બાકીના પોઈન્ટ આગળ આ જે ફંક્શન છે તે સતત જ છે. આપણે જાણીએ છીએ કે કોન્સ્ટન્ટ વિધેય એટલે કે અચળ વિધેય જે હોય તે સતત હોય છે. રેડી? તો આ દાખલાની અંદર આપણે x બરાબર 1 અને x બરાબર 3 આગળ આપણે સાતત્યતા નક્કી કરીએ. તો સૌથી પહેલા આપણે x બરાબર 1 આગળ વાત કરીએ તો x બરાબર 1 માટે આપણે જોશું તો જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ મેળવીએ મિત્રો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ મેળવશું તો ફંક્શન કયું લેશું મિત્રો કે જ્યારે x ની વેલ્યુ x કરતા 1 કરતા વધારે હોય ત્યારે જે ફંક્શન આપેલું x ગ્રેટર ધેન 1, આ તમે જોશો x ગ્રેટર ધેન 1 આપેલું છે ત્યારે ફંક્શન છે 4 એટલે કે 4 લખશું. કોન્સ્ટન્ટ વિધેય છે, કોન્સ્ટન્ટ વિધેયને તમે લિમિટ એપ્લાય કરવી હોય તો ડાયરેક્ટ લિમિટ એપ્લાય થશે એટલે કે 4 લખી શકશો ડાયરેક્ટ. અહીંયા જવાબ આવે છે 4. હવે આ જ રીતના આપણે ડાબી બાજુનું લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x. આ સમય એટલે કે ડાબી બાજુ એટલે કે x લેસ ધેન 1 હોય ત્યારે ફંક્શન જે આપેલું હોય તે ફંક્શન અહીં લેવામાં આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ફંક્શન કયું થશે મિત્રો, x લેસ ધેન 1 માટે 3 છે તો અહીંયા આવશે 3. તો અહીંયા તમે જોશો મિત્રો જમણી બાજુનું 1 ની જમણી બાજુનું લક્ષ 4 છે, 1 ની ડાબી બાજુનું લક્ષ 3 છે, મતલબ કે બે ઇક્વલ નથી. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ નથી. તેથી આપણે એવું કહી શકીએ મિત્રો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x એટલે કે જમણી બાજુનું લક્ષ અને ફંક્શનનું ડાબી બાજુનું લક્ષ 1 ની ડાબી બાજુનું લક્ષ બે સરખા નથી એટલે કે નોટ ઇક્વલ ટુ. રેડી? તેથી f એ x બરાબર 1 આગળ સતત નથી એટલે કે અસતત છે. રેડી? એટલે અહીંયા આપણે જે પહેલા પોઈન્ટ આગળ જે ફંક્શન ડિસકન્ટિન્યુઅડ થતું હતું એટલે કે x બરાબર 1 આગળ તેના માટેની વાત કરી લીધી એટલે x બરાબર 1 આગળ આપણે સતત નથી તેવું નક્કી કરી લીધું. હવે આપણે x બરાબર 3 આગળ વાત કરશું કારણ કે x બરાબર 3 આગળ ફંક્શન બદલે છે. રેડી? તો x બરાબર 3 માટે વાત કરીએ તો સૌથી પહેલા આપણે જમણી બાજુનું લક્ષ મેળવશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x. 3 પ્લસ એટલે કે ગ્રેટર ધેન 3 હોય ત્યારે જે ફંક્શન આપેલું હોય તે લેશું. x ની વેલ્યુ ગ્રેટર ધેન 3 અહીં તમે જોશો તો 5 આપેલું છે ફંક્શન તો અહીં 5 લખશું. લિમિટ એપ્લાય કરશું એટલે ડાયરેક્ટ કોન્સ્ટન્ટ છે એટલા માટે ડાયરેક્ટલી 5 આવશે. રેડી? તો જમણી બાજુનું લક્ષ આપણને 5 મળે છે. હવે ડાબી બાજુનું લક્ષ મેળવીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f ઓફ x. અહીંયા તમે જોશો તો x લેસ ધેન 3 આગળ કેટલું ફંક્શન આપેલું છે 4 તો અહીં લખશું 4 3 માઇનસ 4. કોન્સ્ટન્ટને ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરો એટલે 4 આવશે. તો અહીંયા તમે જોશો અહીંયા પણ તમે જોશો જમણી બાજુનું લક્ષ 5 છે અને ડાબી બાજુનું લક્ષ 4 છે તો અહીંયા બે સરખા નથી એટલે કે 3 ની જમણી બાજુનું લક્ષ એ 3 ની ડાબી બાજુના લક્ષ કરતાં અલગ છે એટલા માટે અહીંયા આપણે ડઝ નોટ ઇક્વલ ટુ લખશું. તેથી લખશું f એ x બરાબર 3 આગળ અસતત છે અથવા તો સતત નથી, સતત છે અસતત છે. રેડી? તો અહીંયા આપણે આ દાખલાની અંદર 2 પોઈન્ટ આગળ જે વાત કરવાની હતી x બરાબર 1 આગળ અને x બરાબર 3 આગળ તો તેને રિલેટેડ આપણે સાતત્યતા નક્કી થઈ ગઈ એટલે કે x બરાબર 1 આગળ અસતત છે અને x બરાબર 3 આગળ પણ અસતત છે. તો દાખલા નંબર 14 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 15.
મિત્રો દાખલા નંબર 15 ની રકમ જોશો તો તેમાં આપણને બે પોઈન્ટ આપેલા છે જ્યાં ડિસકન્ટિન્યુ થાય છે ફંક્શન બદલાય છે તો કે 0 આગળ અને 1 આગળ. રેડી? અહીંયા ફંક્શન આપેલા છે 2x એટલે કે x લેસ ધેન 0 હોય ત્યારે 0 આપેલું છે x ની વેલ્યુ 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની હોય ત્યારે 4x આપેલું છે ક્યારે તો કે x ગ્રેટર ધેન 1 હોય ત્યારે. એનો મતલબ એવો થાય છે કે અહીંયા x બરાબર 0 આગળ અને x બરાબર 1 આગળ આપણે સાતત્યતા નક્કી કરવાની છે. રેડી? તો સૌથી પહેલા આપણે x બરાબર 0 આગળ વાત કરીએ. x બરાબર 0 માટે જમણી બાજુનું લક્ષ મેળવશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x. અહીંયા ફંક્શન કયું થશે મિત્રો? x ગ્રેટર ધેન 0 આગળ 0 થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 અને જવાબ આવશે 0. હવે ડાબી બાજુનું લક્ષ મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x એટલે કે x લેસ ધેન 0 હોય ત્યારે જે ફંક્શન આપેલું હોય તે લખવાનું રહેશે. લેસ ધેન 0 માટે 2x આપેલું છે અને લિમિટ એપ્લાય કરશું એટલે કે 0 ડાયરેક્ટ મૂકશું તો જવાબ શું આવશે મિત્રો? 0. તો આ બે જવાબ સરખા આવે છે તો આપણે f ઓફ 0 મેળવવું પડશે એટલે કે x બરાબર 0 આગળ જે ફંક્શન કયું આપેલું છે x બરાબર 0 આગળ આપણને ડાયરેક્ટલી 0 આપેલું છે એટલે f ઓફ 0 બરાબર 0. મતલબ કે ત્રણેયના જવાબ કેવા આવે છે મિત્રો? સરખા આવે છે. તેથી આપણે અહીં લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x બરાબર f ઓફ 0. તેથી x બરાબર 0 આગળ f કેવું છે મિત્રો? f એ સતત છે. રેડી? કારણ કે ત્રણેયના જવાબ કેવા આવે છે મિત્રો? સરખા આવે છે એટલા માટે કેવું કહેવાય? સતત કહેવાય. રેડી? હવે x બરાબર 0 આગળ વાત થઈ ગઈ તો હવે આપણે કેના આગળ વાત કરવાની છે? x બરાબર 1 આગળ. તો અહીંયા આપણે x બરાબર 1 માટે વાત કરીએ. x બરાબર 1 માટે જમણી બાજુનું લક્ષ જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x 1 પ્લસ માટે એટલે કે જમણી બાજુનું 1 ની જમણી બાજુનું ફંક્શન જે આપેલું હોય તે લખવાનું રહેશે એટલે કે x ગ્રેટર ધેન 1 માટે x ગ્રેટર ધેન 1 માટે કયું આપેલું છે? 4x x ની જગ્યાએ ડાયરેક્ટ આપણે 1 મૂકી દઈએ એટલે કે લિમિટ એપ્લાય કરી દઈએ એટલે 4 × 4 થશે. તો જમણી બાજુ એટલે કે 1 ની જમણી બાજુનું લક્ષ કેટલું મળ્યું મિત્રો? 4. હવે ડાબી બાજુનું લક્ષ મેળવી લઈ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x ડાબી બાજુનું લક્ષ માટેનું જે ફંક્શન છે તે કેવી રીતે મેળવશું? તો કે x લેસ ધેન 1 માટે જે ફંક્શન આપેલું હોય તે કેટલું છે મિત્રો? 0 એટલે કે 0. તો અહીં જવાબ કેટલો આવશે? 0. તો અહીં જોઈ શકો છો મિત્રો 1 ની જમણી બાજુનું લક્ષ 4 છે 1 ની ડાબી બાજુનું લક્ષ 0 છે એટલે કે બે સરખા નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x. તેથી f એ x બરાબર 1 આગળ અસતત છે અથવા તો સતત નથી. રેડી? તો અહીંયા પણ આ દાખલો કમ્પ્લીટ થાય છે જેમાં x બરાબર 0 આગળ અને x બરાબર 1 આગળ આપણે સાતત્યતા નક્કી કરી. જેમાં x બરાબર 0 આગળ આપણને સતત મળ્યું અને x બરાબર 1 આગળ આપણને જે વિધેય આપેલું હતું તે અસતત મળ્યું. રેડી? તો અહીંયા દાખલા નંબર 15 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 16. મિત્રો હવે જોઈએ દાખલા નંબર 16 તો તેની અંદર ફંક્શન આપેલું છે -2 ક્યારે તો કે x લેસ ધેન ઇક્વલ ટુ -1 2x તો -1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 1. અહીંયા ઇક્વાલિટી છે અહીંયા ઇક્વાલિટી છે અહીંયા ઇક્વાલિટી નથી. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા 2 છે ક્યારે તો કે x ગ્રેટર ધેન 1 હોય ત્યારે. તો આપણે સાતત્યતા નક્કી કરવું છે તો મિત્રો કયા કયા પોઈન્ટ આગળ નક્કી કરવું પડશે? તો કે -1 આગળ ફંક્શન બદલે છે અને 1 આગળ ફંક્શન બદલે છે. તો -1 અને 1 આગળ આપણે સાતત્યતા નક્કી કરવું પડશે. તો સૌથી પહેલા આપણે x બરાબર -1 આગળ વાત કરીએ તો x બરાબર -1 માટે જમણી બાજુનું લક્ષ મેળવીએ તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 અહીંયા પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ -1 ની જમણી બાજુનું લક્ષ અહીંયા ફંક્શન f ઓફ x. હવે ફંક્શન જે આવે તે લખશું આપણે -1 પ્લસ એટલે કે -1 ની જમણી બાજુનું ફંક્શન કયું થશે મિત્રો? x ગ્રેટર ધેન -1. એના માટે ફંક્શન કયું આપેલું છે તો કે 2x. રેડી? હવે અહીંયા ડાયરેક્ટલી આપણે લિમિટ એપ્લાય કરશું એટલે કે x ની જગ્યાએ આપણે -1 ને એપ્લાય કરી દઈએ તો અહીંયા કેટલો જવાબ આવશે? -2. એટલે કે -1 ની જમણી બાજુનું લક્ષ કેટલું મળ્યું મિત્રો? -2. હવે -1 ની ડાબી બાજુનું લક્ષ મેળવી લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 ડાબી બાજુનું લક્ષ છે એટલે અહીંયા આપણે માઇનસ લખશું f ઓફ x. ફંક્શન કયું થશે મિત્રો? x લેસ ધેન -1 ફંક્શન x લેસ ધેન માટે -1 x લેસ ધેન ઇક્વલ ટુ -1 માટે ફંક્શન અહીંયા -2 આપેલું છે એટલે કે આ કોન્સ્ટન્ટ છે -2 કોન્સ્ટન્ટ છે. લિમિટ એપ્લાય કરશું તો ડાયરેક્ટ આપણને -2 મળશે. મતલબ એવો થાય કે -1 નું જમણી બાજુનું લક્ષ -2 છે અને -1 નું ડાબી બાજુનું લક્ષ પણ -2 છે. એટલા માટે આપણે f ઓફ -1 મેળવવું પડશે. તો f ઓફ -1 મેળવવા માટે
અહીંયા ફંક્શન કયું થશે તો ઇક્વાલિટીમાં કયું આપેલું છે તો કે -2 તો અહીંયા ડાયરેક્ટ જવાબ આવશે -2 તો આ ત્રણેયના જવાબ કેવા આવ્યા મિત્રો સરખા આવ્યા તો આપણે એવું લખી શકીએ કે અહીંયા લિમિટ -1 ની જમણી બાજુનું લક્ષ બરાબર -1 ની ડાબી બાજુનું લક્ષ બરાબર -1 આગળ ફંક્શનની વેલ્યુ આ ત્રણે ત્રણ સરખા આવે છે એટલા માટે આપણે એવું લખશું કે x બરાબર -1 આગળ f એ કેવું છે મિત્રો સતત છે કેવું સતત રેડી તો હવે આપણે x બરાબર -1 આગળ જે સતત સાબિત કર્યું એ જ રીતના આપણે x બરાબર 1 આગળ સાબિત કરી મતલબ કે નક્કી કરીએ x બરાબર 1 આગળ જોઈએ તો પહેલા જમણી બાજુનું લક્ષ મેળવશું એટલે કે 1 ની જમણી બાજુનું લક્ષ મેળવવા માટે જે ફંક્શન હોય ત્યાં લખવું પડશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x એટલે કે ફંક્શન x ગ્રેટર 1 માટે 2 આપેલું છે તો અહીં 2 લખશું કોન્સ્ટન્ટ છે એટલે ડાયરેક્ટ જવાબ આવશે 2 એટલે કે 1 ની જમણી બાજુનું લક્ષ કેટલું મેળવ્યું મિત્રો 2 આ જ રીતના આપણે ડાબી બાજુનું લક્ષ મેળવી લઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x ડાબી બાજુ એટલે કે 1 ની ડાબી બાજુ એ ફંક્શન કયું આપેલું છે તો કે x લેસ ધેન 1 માટે આપેલું છે 2x લિમિટ એપ્લાય કરશું એટલે કે x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 2 × 2 થશે એટલે કે જવાબ આવશે 2 તો આ જવાબ અને આ જવાબ તમે જોશો મિત્રો તો બે કેવા આવે છે સરખા આવે છે તો આપણે હવે નેક્સ્ટ શું નક્કી કરશું f ઓફ 2 માટે એટલે કે અહીંયા જમણી બાજુનું ને ડાબી બાજુનું લક્ષ તો સરખા છે પરંતુ f ઓફ 1 માટે આપણે જોઈએ તો x લેસ ધેન ઇક્વલ ટુ 1 માટે ફંક્શન કયું આપેલું છે 2x તો 2x x ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ ડાયરેક્ટલી તો 2 × 2 તો આ ત્રણેયના જવાબ કેવા આવે છે મિત્રો સરખા આવે છે એટલા માટે આપણે અહીં ડાયરેક્ટલી આપણે અત્યારે આ રીતના તમારે લખી નાખવાનું રહેશે -1 ની જમણી બાજુ -1 ની ડાબી બાજુ અને -1 આગળ ફંક્શનની વેલ્યુ જે રીતના સરખી છે એ જ રીતના એ 1 માટે પણ લખી રાખવાનું છે અને હું ડાયરેક્ટલી લખું છું કે x બરાબર 1 આગળ f એ સતત છે રેડી એટલે કે જમણી બાજુનું જે લક્ષ મળ્યું x ગ્રેટર 1 માટે 2 હતું અને ડાબી બાજુનું લક્ષ આપણને 2 મળ્યું અને એ જ રીતના ફંક્શનની વેલ્યુ પણ કેટલી મળી 2 મળી તો કેવું થઈ ગયું સતત થઈ ગયું રેડી તો દાખલા નંબર 16 અહીં કમ્પ્લીટ થાય છે હવે જોઈએ દાખલા નંબર 17 મિત્રો દાખલા નંબર 16 લગે એટલે કે 14 15 અને 16 જે દાખલા ગણેલા તેમાં આપણે ડબલ પોઈન્ટ આગળ ફંક્શન જે ડિસકન્ટિન્યુઅર થતા હતા તેને આગળ આપણે સાતત્ય નક્કી કર્યું તો હવે દાખલા નંબર 17 થી આપણને કંઈક નવીન પ્રકારના દાખલા જોવા મળે છે જેમાં આપણને a અને b બે અનનોન વેરિયેબલ આપેલા છે જેની વેલ્યુ આપણે મેળવવાની છે રેડી તો આ ફંક્શન આપેલું છે f ઓફ x બરાબર ax + 1 ક્યારે તો કે x લેસ ધેન ઇક્વલ ટુ 3 હોય ત્યારે અને bx + 3 ક્યારે તો કે x ગ્રેટર ધેન 3 આગળ મતલબ કે એક બિંદુ આગળ વિધેય ચેન્જ થાય છે અને અહીંયા એવું આગળ કીધેલું છે કે દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ મેળવો મતલબ અહીંયા એવું કીધેલું છે કે x બરાબર 3 આગળ કેવું છે મિત્રો વિધેય જે આપેલું છે તે સતત છે અને આપણે a અને b વચ્ચેનો સંબંધ મેળવવાનો છે મિત્રો જ્યારે પણ તમને એવું કીધેલું હોય કે x બરાબર 3 અથવા તો કોઈ સતત માટેનો પોઈન્ટ ડાયરેક્ટલી આપેલો હોય તો આપણે એના માટેની શરત જાણીએ છીએ કે જમણી બાજુનું તે બિંદુ આગળનું લક્ષ ડાબી બાજુનું તે બિંદુ આગળનું લક્ષ અને ફંક્શનનું તે બિંદુ આગળનું મૂલ્ય ત્રણેય સરખું હોય તો આપણે એવું કહી શકીએ કે x બરાબર જે કિંમત હોય તેના આગળ કેવું થશે સતત છે તો અહીંયા સતત ડાયરેક્ટ આપેલું છે x બરાબર 3 આગળ તો 3 ની જમણી બાજુનું લક્ષ 3 ની ડાબી બાજુનું લક્ષ અને 3 આગળ ફંક્શનનું મૂલ્ય ત્રણે કેવા થશે મિત્રો સરખા થશે તો અહીંયા જોશો મિત્રો જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ આપણે સરખાવી દેશું કારણ કે x બરાબર 3 અહીંયા x બરાબર 3 આગળ સતત છે x બરાબર 3 આગળ f એ સતત છે માટે આપણે ડાયરેક્ટલી આવું લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ બરાબર 3 ની ડાબી બાજુનું લક્ષ આવું લખી શકીએ અથવા અહીંયા ઇક્વાલિટી આપેલી છે અને અહીંયા જમણી બાજુનું લક્ષ છે તો ઇક્વાલિટી એટલે કે f ઓફ 3 બરાબર જમણી બાજુનું લક્ષ પણ તમે સરખાવી શકો છો રેડી તો અહીંયા આપણે હવે જમણી બાજુનું લક્ષ મેળવવું હોય તો અહીંયા ફંક્શન લખશું કયું x ગ્રેટર 3 માટે bx + 3 આપેલું છે તો અહીંયા bx + 3 લખશું અને ડાબી બાજુનું લક્ષ માટે 3 ની ડાબી બાજુનું વિધેય આપેલું છે ax + 1 રેડી તો આ રીતના આપણે થયું હવે આપણે જમણી બાજુનું લક્ષ છે એટલે h ના ટર્મમાં લિમિટ એપ્લાય કરી દઈએ અથવા તો ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ તો પણ ચાલે તો આપણે h ના ટર્મમાં લિમિટ મૂકી હોય તો 3 + h + 3 થશે અને ડાબી બાજુના લક્ષ માટે આપણે h ના ટર્મમાં લિમિટ કરવી હોય તો h ટેન્ડ્સ ટુ 0 થશે અને એની x ની જગ્યાએ મૂકશું 3 - h + 1 રેડી હવે આપણે લિમિટ એપ્લાય કરી દઈએ ડાયરેક્ટલી તો b કૌંસમાં 3 + 0 + 3 અહીંયા a કૌંસમાં 3 - 0 + 1 સાદુરૂપ આપી દઈએ તો 3b + 3 = 3a + 1 રેડી
તો આ 3b ઓલી બાજુ જવા દે, 1 આ બાજુ આવી દે એટલે 3 માંથી એક બાદ કરશો એટલે 2 મળશે એટલે કે 3a + 3b 3 વડે ભાગી નાખશો એટલે 2/3 બરાબર a + b મળશે મતલબ કે આપણને a અને b વચ્ચેનો સંબંધ મળી ગયો જે આપણે પૂછેલું હતું a અને b વચ્ચેનો સંબંધ મેળવો તો a અને b વચ્ચેનો સંબંધ કેટલો છે મિત્રો a અને b નો સરવાળો કેટલો છે તો કે 2/3 તો આ રીતના જ્યારે પણ તમને સતત આપેલું હોય કોઈ પણ પર્ટિક્યુલર બિંદુ આગળ તો ત્યારે આ રીતના સરખાવીને આપણે આગળ વધવાનું રહેશે રેડી તો આ દાખલા નંબર 17 કમ્પ્લીટ થાય છે હવે આ વિડીયોનો આપણે છેલ્લો દાખલો જોઈએ દાખલા નંબર 18 મિત્રો દાખલા નંબર 18 ની રકમ તમે જોશો તો એવું લખેલું છે લેમ્બડાના કયા મૂલ્ય માટે f(x) બરાબર આવી રીતે ફંક્શન આપેલું છે x <1 0 માટે આ x < 0 માટે આ ફંક્શન આપેલું છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક મતલબ કે આપણે લેમ્બડાની કિંમત ગોતવાની છે ક્યારે તો કે x બરાબર 0 આગળ સતત હોય ત્યારે મતલબ કે અહીંયા પૂછેલું છે કે લેમ્બડાની કિંમત તમે મેળવો કે x બરાબર 0 સતત થાય અને બીજો પ્રશ્ન એવો પૂછેલો છે x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય રેડી તો આપણે સૌથી પહેલા x બરાબર 0 આગળની વાત કરીએ માની લ્યો કે x બરાબર 0 આગળ સતત છે એટલે કે ફંક્શન x બરાબર 0 આગળ f એ સતત છે એવું કહી શકાય તો આપણે જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ મેળવીએ અહીંયા જમણી બાજુનો અને ડાબી બાજુને જ સરખાવી શકશું કારણ કે 0 આગળ ફંક્શનનું મૂલ્ય આપેલું નથી રેડી તો જમણી બાજુનું લક્ષ એટલે કે x > 0 માટે 4x + 1 આપેલું છે તેના માટેની લિમિટ અહીં લખી નાખશું લિમિટ x → 0 અને ડાબી બાજુનું ફંક્શન લખશું અહીંયા લેમ્બડા વાળું લેમ્બડા x² - 2x રેડી હવે અહીંયા આપણે ડાયરેક્ટલી લિમિટ એપ્લાય કરી દઈએ અત્યારે અથવા તો h ના ટર્મમાં કન્વર્ટ કરીને પછી તમે લિમિટ એપ્લાય કરો રેડી તો અત્યારે અહીંયા ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરીએ એટલે 0 + 1 x ની જગ્યાએ 0 મૂકતા જાય છે અહીંયા 0 મૂકશો એટલે અહીંયા શું થઈ જશે 0 એટલે કે 1 બરાબર 0 તો 1 બરાબર 0 તો શક્ય છે નહીં મિત્રો તો અહીં લખી શકશું કે જે શક્ય નથી આ શક્ય નથી એટલા માટે આપણે એવું કહી શકીએ મિત્રો લીમડાની કિંમત મળશે લેમ્બડાની કિંમત મળે નહીં રેડી તમે જોઈ શકો છો કે 1 બરાબર 0 આવ્યો તો એ તો શક્ય છે જ નહીં તો અહીંયા આપણે એવું કહી શકીએ કે લેમ્બડા જો આ જગ્યાએ હોય તો લેમ્બડાની કિંમત મળી શકે નહીં એટલે કે x બરાબર 0 જો સતત રાખવું હોય x બરાબર 0 આગળ તો એવી કોઈ લેમ્બડાની કિંમત મળવાની નથી રેડી બાકીનો જે દાખલો છે x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકશો તો તમે મિત્રો ડાયરેક્ટલી નક્કી કરી શકો x > 0 છે તો x > 0 માટે જમણી બાજુનું લક્ષ મેળવો તોય ભલે ડાબી બાજુનું લક્ષ મેળવો તોય ભલે ફંક્શન એ 4x + 1 જ રહેવાનું છે તો તેના માટેનું જે સાતત્ય છે તે તમે જાતે નક્કી કરી શકશો મિત્રો 4 ને 1 5 એટલે કે 5 જવાબ આવશે જમણી બાજુના લક્ષમાં પણ અને ડાબી બાજુના લક્ષમાં પણ રેડી એટલે કે x > 0 માટે એટલે કે 0 આગળ ડિસકન્ટિન્યુઅર થાય છે તો x બરાબર 0 હોય સોરી x બરાબર 1 હોય ત્યારે તમે સુરેખ બહુપદી આપેલી છે સુરેખ બહુપદી ઓલરેડી સતત હોય છે તે તમે જાણો છો તો x બરાબર 1 આગળ કેવું થશે મિત્રો સતત થશે તો તે તમારે જાતે લખી નાખવાનું રહેશે તો આ દાખલા નંબર 18 કમ્પ્લીટ થાય છે એટલે કે આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરશું જ્યારે આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ભેગા થશું ત્યારે દાખલા નંબર 19 થી આપણે શરૂઆત કરવાના છીએ તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ જય હિન્દ